ને પ્યારા મિત્રો મજામાં? તમે કહેશો સર દર વખતે તો ને મિત્રો કહો છો, આજે પ્યારા મિત્રો. તો યસ, મિત્રો જે તમને બોલું છું એમાં હું કંઈક અર્થ વિશેષ ઉમેરી રહ્યો છું અને શબ્દ પ્રયોગ કર્યો છે પ્યારા. તો તમે સમજી ગયા છો કે આ વિશેષ વસ્તુ એટલે શું? યસ, તમે બિલકુલ સાચા છો. એને જ આપણે વિશેષણ કહીએ છીએ. અહીં નામના અર્થમાં વધારો થઈ રહ્યો છે. મિત્રો એ જે પદ છે એમાં વધારો, પ્યારા મિત્રો. એમ પણ કહી શકાય નિયમિત મિત્રો, એમ પણ કહી શકાય પ્રેમાળ મિત્રો, સેવાભાવી મિત્રો. તો આ દરેક પ્યારા, નિયમિત, પ્રેમાળ, સેવાભાવી આ બધા અર્થમાં વધારો કરી રહ્યા છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે એવું પદ કે જેના દ્વારા કંઈક વિશેષતા દર્શાવાય તો એને આપણે શું કહીશું? વિશેષણ. મિત્રો, આપણી ઈચ્છા એવી છે કે દરેક ટોપિક ગુજરાતીના કારણ કે ગ્રામર એક સબ્જેક્ટ એવો છે કે જેમાં પૂરેપૂરા માર્ક્સ ગણિતની જેમ જ મેળવી શકો. તો આવો ઝીણી ઝીણી બાબતો જોઈ લઈએ અને એના પૂરેપૂરા માર્ક્સ મેળવવાનો પ્રયાસ કરીશું. તો વિશેષણની બાબતે ઉદાહરણ જોઈ લઈએ કે તે તૈયારી કરે છે. યસ, તે સરસ તૈયારી કરે છે. તો સરસ છે એ વિશેષણ છે. એક શબ્દ કે સરસ છે કોના માટે વપરાણો છે? તો તૈયારી માટે. તો જે તૈયારી શબ્દ છે એ પદ છે એને વિશેષ્ય કહેવાય છે. ઇઝ ઇટ ઓકે? જેમ કે પ્યારા મિત્રો, તો પ્યારા છે એ વિશેષણ છે, મિત્રો છે એ વિશેષ્ય છે. તો આ બે વસ્તુ આપણે યાદ રાખવાની છે. ક્યારેક એવું પણ પૂછે કે તે સરસ તૈયારી કરે છે, વાક્યમાં વિશેષ્ય કોણ છે? તો વિશેષણ પણ હવે ખબર છે, વિશેષ્ય પણ ખબર છે. વિશેષણ સરસ છે અને વિશેષ્ય છે એ તૈયારી છે. ઇઝ ઇટ ઓકે? જોઈએ આગળ. મિત્રો, બીજી વાત એ છે કે આ જે વિશેષણ છે એ વિશેષણ માત્ર એક જ શબ્દ હોઈ શકે. જેમ કે પ્યારા મિત્રો, હું એમ પણ કહી શકું ખૂબ પ્યારા મિત્રો. તો ખૂબ પણ ઉમેરાય છે, પ્યારા પણ ઉમેરાય છે. તો અહીંયા એ પદ સમૂહ તરીકે પણ વિશેષણ હોઈ શકે. જેમ કે ઉદાહરણ આપ્યું છે કે તે એક ખૂબ સરસ તૈયારી કરે છે. ઘણી બધી તૈયારી હોય ખૂબ સરસ, એમાંની એક. તો તે એક ખૂબ સરસ તૈયારી કરે છે. એવી રીતે મારા કાકાના દીકરાના માસા બસમાં આવશે. તો એ માસા છે એ વિશેષ્ય છે. તો એની આગળ કેટલા બધા વિશેષણ પદ સમૂહ રૂપે આવેલા છે. એવી રીતે તૈયારી છે એ વિશેષ્ય છે, પણ એક ખૂબ સરસ તૈયારી, હે ને? તો આ બધા પદ સમૂહ તરીકે પણ વિશેષણ હોય છે. તો આટલી વાત એકદમ મહત્વની હતી. હવે વિશેષણના પ્રકાર વિશે જોવું છે, પણ વિશેષણના પ્રકાર બે રીતે પાડી શકાય. એક જે સાહજિક પ્રકાર છે અને એક એમાં લિંગ વચન પ્રમાણે વિશેષણનો જે પદ છે બદલાય એના અનુસંધાને. તો સૌથી પહેલા જોઈએ કે લિંગ વચન પ્રમાણે જે બદલાય એ વિશેષણના પ્રકાર કેટલા. તો મિત્રો, એવા માત્ર ને માત્ર બે જ પ્રકાર છે કે વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. તો અહીંયા લિંગ અને વચન પ્રમાણે એ બદલાઈ શકે છે. જેમ કે આપણે બોલી કે સારું કાર્ય, અને કાગળ હોય તો એમ બોલી સારો કાગળ. જો સારુંનું સારો થઈ ગયો. અને પેન હોય તો એમ બોલશું સારી પેન, સારી પરીક્ષા. તો અહીંયા વિકાર થઈ રહ્યો છે. એટલે કે વિશેષણ સારું, સારો, સારી, બરાબર? તો આ રીતે બદલાઈ રહ્યું છે. હવે એની સામે અવિકારી, જો એમાં બદલાતું નથી. જેમ કે અવિકારી કે સુંદર કાર્ય, સુંદર કાગળ, સુંદર પેન, સુંદર પરીક્ષા, બરાબર? તો અહીંયા જે વચન છે એ એને આ જે જાતિ છે એ બદલાય છે. તો લિંગ વચન જાતિ પ્રમાણે અહીંયા બદલાતું નથી. અહીંયા કાર્ય કેવું, તો એ નાન્યતર જાતિ છે, નપુંસકલિંગ છે. તો અહીંયા સુંદર જ રહે છે. જ્યારે વિકારીમાં સારું એવું થતું હતું, સારું, સારો. અહીંયા સુંદર, સુંદરો, સુંદરી, સુંદરું એવું નથી થતું, ખાલી સુંદર જ રહે છે. તો એ કેવી રીતે ખબર પડે? તો એની પાછળ કોઈ પણ વસ્તુ એડ કરી અને તમે જોઈ શકો છો. જેમ કે નાની, વિકારીની અંદર નાની, તો નાની, નાનું, બરાબર? નાનું મકાન, નાની ઝૂંપડી, નાનો બંગલો. એ જ રીતે મોટી, મોટો એવું આવશે. કડવું, કડવો, તો મોરું, ખારું, દરેક બદલાઈ શકશે. ખારું, ખારો. તો જ્યારે એ સંદર્ભમાં પૂછે કે વિકારી છે કે અવિકારી, તો ખારું, રૂપાળું, તીખું, થોડું, પીળું, કાળું, ધોળું, આ બધું તમને મળી જશે. વિકાર થાય છે. એને કાળી પેન એમ બોલી શકશું, કાળો ઘોડો એવું બોલશું. તો કાળું, કાળી એવું થઈ શકે છે. જ્યારે અવિકારીમાં ગરીબ, તવંગર. જો લાલ કલર, લાલના લાલી, લાલું એવું કંઈ નથી થતું, લાલ જ રહી. અને લાલ પેન, લાલ ઘોડો એવી રીતે. તો લાલ, જાંબલી, વાદળી, બહુ,
સરસ, અલ્પ, આ બધા અવિકારી થશે. તો મિત્રો એ તો તમે પાછળ કોઈ પણ શબ્દ જોડશો એના આધારે તમને તરત ખબર પડી જશે. એકવચન હોય, બહુવચન હોય, અવિકારીમાં કોઈ ચેન્જ નહીં થાય, વિકારીની અંદર દરેકમાં ચેન્જ થશે. તો વિશેષણનો આ પ્રકાર તમને એકદમ ક્લિયર હશે. અને આ ક્યારે પણ આવું પૂછાય તો તમારે નક્કી કરી શકશો કે એની પાછળનો શબ્દ છે એમાં લિંગ બદલાવીને, બરાબર, જાતિ બદલાવીને કે વચન બદલાવીને તમે ચેક કરી શકો છો. 2-4 ઉદાહરણ મનમાં ચેક કરી લેશો, જવાબ તમને મળી જશે. જો આટલું શ્યોર હોય તો આગળ વધીએ. મિત્રો કોઈ પૂછે કે વિશેષણના પ્રકાર કેટલા, તો વિશેષણના પ્રકાર આમ જોઈએ તો 6 ગણી શકાશે એના કાર્ય પ્રમાણે, કે દરેક શબ્દના પદના કોઈ અર્થ હશે અને એના આધારે આપણે 6 જેટલા પ્રકાર પાડી શકીએ. અહીં તમને આકૃતિમાં છગડો દેખાતો હશે પણ ભેગો સર્પ પણ દેખાય છે. તો સર્પ વિશે તો પછી નિરાતે વાત કરશું, પણ વિશેષણના જે પ્રકાર છે એ કાર્ય પ્રમાણે કેટલા તો યાદ રહી જશે 6. મિત્રો પહેલો પ્રકાર છે ગુણવાચક. તમે સમજી શક્યા છો કે ગુણની કંઈક વાત હશે. સંખ્યાવાચક તો સ્વાભાવિક છે, તેમાં સંખ્યા હશે. ક્રિયાવાચક તો એમાં ક્રિયા રહેલી હશે. પરિમાણ એટલે જથ્થો, થોડું, જાજુ વગેરે. નામિક તો એમાં નામના સંદર્ભે બનેલું એક વિશેષણ હશે. અને સાર્વનામિક તો સર્વનામના સંદર્ભે બનેલું વિશેષણ. મિત્રો આટલી સિમ્પલ વાત. ફરીથી, ગુણવાચક, સંખ્યાવાચક, ક્રિયાવાચક, પરિમાણવાચક, નામિક વિશેષણ, સાર્વનામિક વિશેષણ. અહીં જો વાચક 4 જગ્યાએ આવ્યું. ગુણવાચક, સંખ્યાવાચક, ક્રિયાવાચક, પરિમાણવાચક. અને નામ ને સર્વનામ છે એના અંદર ઈક લાગ્યું છે, નામિક અને સાર્વનામિક. ઘણી વખત ABCD જ્યારે આપે ને ત્યારે અમે થોડોક સંદર્ભ એવો અઘરું પૂછવું હોય ત્યારે આવા શબ્દોને બદલાવે કે જે વિશેષણનો પ્રકાર હોય જ નહીં, પણ આપણને એવું ફીલ થાય કે આવું હશે. પણ ફરીથી આપણે આ 6 યાદ રાખી લઈશું. ગુણવાચક, સંખ્યાવાચક, ક્રિયાવાચક, પરિમાણવાચક, નામિક અને સાર્વનામિક. તો મિત્રો એક આપણે ઉદાહરણ જોઈએ અને એ ઉદાહરણમાં તમે જરા નજર કરો અને જુઓ કે આની અંદર વિશેષણ ક્યાંય છુપાયેલા છે કે નહીં, અને હોય તો તમે નોટપેન લઈ લો અને યાદીમાં લખો. મિત્રો એક વાક્ય છે જેમાં તમે જરા શાંતિથી વિચારો અને જો તમને યાદ આવે કે આમાં કયા કયા વિશેષણ દેખાઈ રહ્યા છે તો તમે નોંધ કરો. પછી આપણે એના સંદર્ભમાં જશું કે વિશેષણમાં કેવો પ્રકાર છે. જેમ કે કડક પેપર સેટરે એક વાત યાદ રાખી કે ભણતા વિદ્યાર્થીઓ ઘણા ખુશ થાય તેવું પેપર કાઢીશ જેથી મનનીય પરિણામ તેઓ લાવે. ફરીથી મિત્રો પ્રશ્ન આવે છે, કનક આ જે આખે વાક્ય છે એમાં વિશેષણ તમારે શોધવાના છે કે કડક પેપર સેટરે એક વાત યાદ રાખી કે ભણતા વિદ્યાર્થીઓ ઘણા ખુશ થાય તેવું પેપર કાઢીશ જેથી મનનીય પરિણામ તેઓ લાવે. મિત્રો તમે લગભગ વિડીયો સ્ટોપ કરી અને ટ્રાય કરો કે ક્યાં ક્યાં અહીં વિશેષણો દેખાઈ રહ્યા છે. મિત્રો તમે અહીંયા સાચા જ છો. તમે આ બધા જેટલા દેખાઈ રહ્યા છે બધા વિશેષણ છે. કડક પેપર સેટર, એક વાત, ભણતા વિદ્યાર્થીઓ, ઘણા ખુશ, તેવું પેપર, મનનીય પરિણામ. યસ, તો મિત્રો કડક છે એ વિશેષણ છે, પેપર સેટર છે એ વિશેષ્ય છે, એક છે એ વિશેષણ છે, વાત છે એ વિશેષ. પણ મિત્રો તમને એમને એમ ખબર પડી ગઈ કે કડક પેપર, કડક એટલે મને લાગે ગુણ છે કે નહીં. હા, એક વાત, તો એક એટલે તમે તરત કહેશો કે સર આ તો સંખ્યા છે. ભણતા વિદ્યાર્થીઓ, તમે તરત કહેશો કે અહીંયા ક્રિયા રહેલી છે ભણવાની, એટલે ક્રિયાવાચક હશે. ઘણા એટલે તમને ખબર પડી ગઈ કે પરિમાણ, કે ઝાઝા, ઓછા, ઘણા. તેવું પેપર, તેવું એટલે જો સર્વનામ ઉપર આધારિત છે એટલે સાર્વનામિક. અને મનનીય તો મનન શબ્દ ઉપરથી બનેલું, નામિક. તો બસ મિત્રો આવડી ગયું તમને. તો વિશેષણ આખે આખું પૂરું. ફરીથી જોઈ લઈએ મિત્રો, સાવ સિમ્પલ છે. અહીં તમને વિશેષણ પોતે જ કહી દેશે એનો પ્રકાર કયો છે. ફરીથી નજર કરી લઈએ મિત્રો. કડક ગુણવાચક વિશેષણ થશે, વિશેષ્ય છે પેપર સેટર, વિશેષ્યના ગુણો દર્શાવે છે, બરાબર, તો એ ગુણવાચક થશે. એ સિવાય કેવું, મોરું, મોરું શાક, મીઠું પાન, તો મીઠું, મોરું, કડવું કારેલું, કડવું, તીખું, મધુર શરબત, તીખું મરચું. નબળી વાત, નબળી, સાચો, નર. તો અહીંયા તમે આ બધા ગુણ દર્શાવી રહ્યા છે. તો મોરું, મીઠું, કડવું, તીખું, મધુર, નબળી, સાચું, આ બધા કડક, આ બધા ગુણવાચક વિશેષણ થશે. તો ગુણવાચક ખબર પડી જશે. જોઈએ નેક્સ્ટ.
એવી જ રીતે એક એટલે તરત ખબર પડી કે સંખ્યાવાચક છે. અહીંયા એક વાત હતું એટલે વિશેષ્ય વાત થઈ જાય. વિશેષ્યનો ક્રમ કે સંખ્યા દર્શાવે છે. જેમ કે પહેલું ધોરણ, તો પહેલું પણ એક ક્રમ પણ દર્શાવે છે. એટલે સંખ્યા કે ક્રમ હોય ત્યારે શું થઈ જશે? સંખ્યાવાચક. બીજી નોકરી, 3 બાબત વગેરે. ફરીથી પહેલું, બીજું, આઠમું આવું કંઈક પણ હોય તો એ સંખ્યાના આધારિત હશે એટલે એ સંખ્યાવાચક વિશેષણ થશે. જોઈએ નેક્સ્ટ. એ જ રીતે ભણતા શબ્દ. મિત્રો ભણતા એટલે ક્રિયાવાચક વિશેષણ, જેમાં વિશેષ્ય આપણે તો ભણતા વિદ્યાર્થીઓ, તો વિશેષ્ય વિદ્યાર્થીઓ થશે અને વિશેષ્યની અહીંયા ક્રિયા દર્શાવતા હશે. આપણે એવું લખીએ કે રમતા છોકરાઓ, હે ને, ગાતા કલાકારો, સરકતા હંસ, જે કંઈ, બરાબર. તો જે કંઈ હસતા, વઢતા, જમતા, આ બધા ક્રિયાના અનુસંધાને વિશેષણો રહેલા છે અને આપણે એને શું કહેશું? ક્રિયાવાચક વિશેષણ. મિત્રો એ જ રીતે પરિમાણ એટલે આપણે જથ્થો, ખ્યાલ આવે કે ભાઈ આટલું, ઓછું, વધારે, એવું બધું. તો ઘણા ખુશ એવો શબ્દ હતો, તો ઘણા પરિમાણવાચક થશે અને વિશેષ્ય શું હતું? ખુશ. અને વિશેષણો અહીંયા માપ દર્શાવે છે, પરિમાણ દર્શાવે છે. જેમ કે આપણે એમ લઈએ આટલું, થોડુંક, ઘણું, બહુ, જરા, આવડું, આ બધી વાતો પરિમાણ દર્શાવે છે. તો આટલું કાર્ય, થોડું વધુ, ઘણું, તો આ બધા જે છે એ પરિમાણવાચક થશે. મિત્રો મારી ઈચ્છા એવી ખરી કે તમને આ પૂરું થાય પછી એક ટેસ્ટ લઈશ 10 ગુણની, અને તેમાં તમે બધા સાચા જવાબ આપો. એટલે એકદમ ધ્યાનપૂર્વક આ વિડીયો જોયા કરજો. જેમ કે મનનીય, તો એમાં નામ મનન ઉપરથી પડ્યું છે, તો નામિક વિશેષણ. એમાં આપણે લખ્યું તો મનનીય પરિણામ, બરાબર, તો પરિણામ છે એ વિશેષ્ય થશે. વિશેષણો છે એ સંજ્ઞાને પ્રત્યયો લગાવીને બનાવવાના હશે. જેમ કે જો ચિંતન ઉપરથી ચિંતનીય, રમણ ઉપરથી રમણીય, સમાજ ઉપરથી સામાજિક, હે ને, બરાબર, આર્થિક, અને અર્થ ઉપરથી, નીતિ ઉપરથી નૈતિક, ગરીબ ઉપરથી ગરીબાઈ, માણસાઈ, શ્રદ્ધાળુ, દયાળુ, હિન્દુસ્તાની, શહેરી, બરાબર. તો વાત એટલી જ છે કે અહીંયા શબ્દ જે નામ હશે, સંજ્ઞા હશે, એના આધારિત આખા વિશેષણ બનાવવામાં આવ્યા હશે. તો આ પણ એક વાત છે. અને એવું સર્વનામ ઉપરથી બનાવેલા, જેમ કે તેવું, તો તેવું પેપર એવું હતું, તો તેવું છે એ સાર્વનામિક વિશેષણ થશે. અને એ એક ચોકસાઈ બતાવે છે, બરાબર. જેમ કે પેપર ખરું પણ કયું? તેવું પેપર, તો વિશેષ્યની ચોકસાઈ બતાવે છે અને એમાં સર્વનામનો ઉપયોગ થયો છે. આપણે એમ કહીએ કે આ દ્રશ્ય અમને ગમ્યું, તો આ, તે, જેમ કે આવું, પેલું, કેવું, શું, તે, આ બધા સર્વનામ ઉપર આધારિત હશે. એટલે કે કેવું પેપર નીકળશે, તો કેવું, તો એ સાર્વનામિક વિશેષણ થશે. તો મિત્રો મન લાગે છે તમને આ 6 જો કમ્પ્લીટ થઈ ગયા હોય તો એક નાનકડું ઉદાહરણ જોઈ લઈએ, જેમાં તમે શ્યોર હશો. અને પછી એક આપણે ટેસ્ટ પણ લેવી છે. પણ એ પહેલા પેલું સાપ વિશે તમને કલ્પના થતી કે સર ઓલું સાપ હતું એ શું હતું? તો એક આપણે સ્લોગન બનાવશું અને એ સ્લોગન જરા જોઈ લઈએ. મિત્રો આપણે ઘણા બધા સગા હોય છે, પણ ક્યાંક કોઈ ઝેરી બિનઝેરી, હે ને, સગા હોય અને ક્યાંક ને ક્યાંક અડચણ પણ ઊભી કરતા હોય અને કોઈ એમને પણ હોય. તો સાપ નામે સગું કોઈ, વિશેષણે આ બધું હોય. તો એ બધા વિશેષ વસ્તુ છે, વિશેષતાઓ રહેલી હોય છે અને એ ક્યાંય ને ક્યાંય વિશેષણ રૂપે આપણને અસર કરતા હોય છે. તો અહીંયા યાદ રાખશો, સાપ નામે સગું કોઈ, વિશેષણે આ બધું હોય. તો આ મિત્રો મેં તમને યાદ રાખવા માટેનો પ્રયાસ કર્યો છે. સા એટલે સાર્વનામિક, પ એટલે પરિમાણવાચક, નામે એટલે નામિક, સંખ્યાવાચક, ગુ એટલે ગુણવાચક, અને કોઈ એટલે ક્રિયાવાચક. તો મિત્રો યાદ રહી ગયું, સાર્વનામિક, પરિમાણવાચક, નામિક, સંખ્યાવાચક, ગુણવાચક, ક્રિયાવાચક. તો 6 પ્રકાર છે. સાપ નામે સગું કોઈ, વિશેષણે આ બધું હોય. તો મિત્રો યાદ રહી જશે. તો મારો તો પ્રયાસ છે કે આ બધું સરળ છે, સાવ સરળતાથી વિડીયો 1 2 વાર 3 વાર જોઈ લ્યો અને બધું આવડી જશે. અને આ વિશેષણના કોઈ પણ પ્રશ્ન પૂછશે, કોઈ પણ, ઇવન જીપીએસસીમાં પણ તમે એના પ્રકાર વિશે ડિટેલમાં પણ વાત કરી શકશો. કારણ કે જીપીએસસીની અંદર જ્યારે પૂછાતું હોય છે ત્યારે ડિટેલમાં પૂછાય છે. તમારે સામેથી ઉદાહરણ આપવાના હશે, એના પ્રકાર વિશે પણ કહીએ તો બધી વાત કરી શકશો. વિશેષણ વિશે ટૂંક નોંધ લખે તો તમે આખી ટૂંક નોંધ પણ લખી શકશો, ઉદાહરણો પણ આપી શકશો, એના પ્રકારો વિશે પણ ડિટેલમાં વાત કરી શકશો. તો ઇઝ ઇટ ઓકે? તો ચલો હજી થોડું વિશેષ જોઈ જ લઈએ, કારણ કે નવું તો આપણે શીખવું જ છે. મિત્રો થોડા વિશેષ માટે એક ઉદાહરણ લઈએ.
જનરલી જે આપણે જાણીએ છીએ એના કરતાં થોડું વધારે. તેનું પેપર સરસ ગયું. વિશેષણ ઓળખો, વિશેષ્ય ઓળખો, વિશેષણનો પ્રકાર જણાવો, વિશેષણ વિકારી છે કે અવિકારી જણાવો. મિત્રો અહીંયા તમને એવું લાગે તેનું પેપર સરસ ગયું, તો પેપર તો વિશેષણ નથી દેખાતું, તો અહીંયા આડું અવળું છે. આપણે એમ કહીએ કે સરસ પેપર જાય એવી શુભેચ્છાઓ. તો સરસ છે એ વિશેષણ દેખાય છે, પેપર છે એ વિશેષ્ય છે, પણ ઘણીવાર વિશેષ્ય પહેલા હોય અને વિશેષણ પછી હોય, તો એ તમને વાક્ય વાંચો ત્યારે સમજાઈ જ જશે. જેમ કે અહીંયા તમે સ્પષ્ટ સમજો જ છો કે સરસ પેપર શબ્દ હોય, તો પેપર સરસ નહીં પણ સરસ પેપર, તો સરસ છે એ જ વિશેષણ છે, પેપર છે એ વિશેષ્ય છે. તો હવે તમને કોઈ પૂછે વિશેષણ એટલે તમે તરત કહેશો સરસ. વિશેષ્ય એટલે શું? તો પેપર. તો વિશેષણનો જે પ્રકાર છે એ તમે કહી શકશો કે એમાં ગુણ રહેલા છે, એટલે કે ગુણવાચક વિશેષણ છે. અને બીજું કે અવિકારી છે. આપણે સરસ પેપર, સરસ ગાય, સરસ ઘોડો, તો એ જો સરસ શબ્દ બદલાતો નથી, એમાં વિકાર આવતો નથી, એટલે કે વિશેષણનો જે પ્રકાર છે એ રીતે અવિકારી પણ છે. તો મિત્રો આ વાત એકદમ મગજમાં રાખજો. અને આ નાની વાત છે, કવિઓ પણ આ રીતે ઘણી વખત ઉપયોગ કરતા હોય છે કે એમાં વિશેષણ છે એ પછી હોય, વિશેષ્ય છે એ પહેલા હોય છે. તો એ તમે હવે જરૂરથી પકડી શકશો. જોઈએ હજી નેક્સ્ટ. મિત્રો થોડું વિશેષમાં એ પણ જોઈએ કે ઘણી વખત ઊંડાણમાં કંઈક વાત કરવી હોય તો પણ કરી શકશું, કે જેમ કે તે હવેલી મોટી છે. હવે તમને અહીં સમજાઈ ગયું છે કે મોટી હવેલી હોવું જોઈએ, મોટી વિશેષણ હોવું જોઈએ, પણ લખાયાનું છે કેમ તે હવેલી મોટી છે. તો આ પ્રકારનું જ્યારે વિશેષણ આ રીતે વપરાય તો એ વિધેય વિશેષણ કહેવાય, કે જેમાં નામ પછી વપરાયનું છે. આપણે જેમ આગલું ઉદાહરણ જોયું કે તેનું પેપર સરસ કહ્યું, તો એ વિધેય વિશેષણ કહેવાય. એટલે વિશેષણની ગોઠવણીના સંદર્ભે વાત છે. એ જ રીતે તે મોટી હવેલીમાં અમે ગયા હતા, તો અહીંયા બરોબર છે મોટી હવેલી, તો મોટી આગળ હોવું જોઈએ વિશેષણ, હવેલી પાછળ. તો આ જે સાહજિક પ્રકાર છે જેને આપણે અનુવાદ્ય કહેશું, તો અનુવાદ્ય વિશેષણ જેમાં નામ છે એ પહેલા હોય. બીજી વાત કે વિશેષણને પણ વિશેષણ હોય, જેમ કે તે ખૂબ મોટી હવેલી છે, હે ને, તો વિશેષણનું વિશેષણ ખૂબ એવું થશે. તો આવી કંઈક વાત. અમારું ગામ, હે ને, તો સાર્વનામિક છે, તો સાર્વનામિકમાં કે જેવું ગામ તેવું નામ, બરાબર, જેવું તેવું, તો અહીંયા સર્વનામ તો છે, સાર્વનામિક તો છે, પણ સાપેક્ષ સાર્વનામિક છે. એ જ રીતે પેલું ગામ, તો એમાં આમ બતાવી રહ્યા છે, એટલે દર્શક સાર્વનામિક તો છે જ, પણ એ દર્શક પ્રકારનું છે. કેવું ગામ, ક્યુ ગામ, ક્યુ એટલે પ્રશ્ન પણ પૂછાય, તો સાર્વનામિક તો છે જ, ક્યુ છે એ સાર્વનામિક જ છે, પણ પ્રશ્નવાચક સાર્વનામિક પણ કહી શકાય. તો એમસ્થી જસ્ટ તમને ખ્યાલ રહે એટલા માટે થોડું વિશેષ આ સંદર્ભ પણ જોઈએ. હજી પણ એક જોઈએ. અહીં મીઠો લાડવો, ગોળ મેદાન, લાલ આંખ, બધા ગુણવાચક જ છે, પણ અહીંયા સ્વાદના સંદર્ભમાં, આકારના સંદર્ભમાં, રંગના સંદર્ભમાં પણ મિત્રો જનરલી આ નથી પૂછાતું, પણ ચલો ને આપણી પાસે માહિતી તો હોવી જોઈએ, એટલા માટે ખાસ આ મૂકવામાં આવ્યું છે. મિત્રો એવું પણ બને કે વિશેષણ કેમ બનાવાય, તો વિશેષણ વિશે આપને ખબર છે કે વિશેષણ પછી સંજ્ઞા હોય, જેમ કે વર્ષમાંથી તો વાર્ષિક. હવે તમને ખબર પડી જાય કે વાર્ષિક સરવૈયું, વાર્ષિક હિસાબ, એટલે એવો શબ્દ વાપરવાનો કે પાછળ એવો શબ્દ આવી શકે છે, સંજ્ઞા આવી શકે છે, એના ઉપરથી ખબર પડી જાય. દિન, તો દિનનું દૈનિક, અને દૈનિક પત્ર, દૈનિક કાર્ય વગેરે. સુખ, સુખી, સુખી માણસ, બરાબર, સુખી પરિવાર. તો અહીંયા સુખમાંથી સુખી, તો ખબર કેમ પડે? તમે કહ્યું એમ કે જે તમે શબ્દ વિચારો અને એની પાછળ કંઈક સંજ્ઞા જોડો અને એમ લાગે ના પ્રોપર છે, તો એ વિશેષણ બની ગયું કહેવાય. જેમ કે લોહી, લોહિયાળ, મજા, મજાનું, મજેદાર, પીડા, પીડિત વગેરે. તો વિશેષણ ઘણી વખત બનાવવાનું પણ પૂછે છે, તો એ પણ હવે તમને જરૂરથી આવડી જશે. તો મને લાગે છે મિત્રો ઘણું બધું ક્લિયર તમને થઈ ગયું હશે, અને જો તમે હા કહેતા હો તો આપણે ચલો એક ટેસ્ટ પણ લઈએ. તો મિત્રો તમે બુક હાથમાં લઈ લો અને નોંધતા જાઓ, લખતા જાઓ, અને જવાબ પણ હું કહેતો જઈશ. 12મા ધોરણવાળા માટે પણ આ ઉપયોગી પ્રશ્નો છે, અને તમામ ગવર્મેન્ટ જોબ માટે તો ખરું જ. વિશેષણ વિશે જે પણ શીખવા માંગતા હોય બધાને ઉપયોગી. તો મિત્રો આપણે ચેક કરીએ કે તમે કેટલા સાચા પડે છે. તો 10 પ્રશ્નો જોઈએ, અને તમે મને કોમેન્ટમાં જરૂરથી લખશો કે 10માંથી કેટલા સાચા પડ્યા છે. તો આર યુ રેડી? યસ. તો મિત્રો અગાઉ પૂછાયેલો એક પ્રશ્ન કે ધ્યાનાએ 5 કલાક વાંચ્યું.
અહીં વિશેષણનો પ્રકાર જો 5 છે એ ખબર તો પડી ગઈ છે, પણ વિશેષણનો પ્રકાર તમે તરત કહેશો કે સર કયું છે એક્ઝેક્ટલી. હવે જો સંખ્યાવાચકની અંદર ડિટેલમાં જો સંખ્યાવાચક શબ્દ છે એની સંખ્યા છે, પણ ક્રમવાચક કારણ કે અહીંયા અનુસંધાન બીજું કંઈ થતું નથી એટલે એ આવશે ક્રમવાચક. મિત્રો આપણે જાણીએ છીએ સ્થળવાચક, કારણવાચક, સમયવાચક એવા તો કોઈ પ્રકાર જ નથી, તો સંખ્યાવાચક છે અને એનું અનુસંધાન ક્રમવાચક તરીકે લીધેલું છે. તો ક્યારેક જે તમે જાણકારી હોય એના અનુસંધાને તમે આ લખી શકો છો. ત્યાર પછી કયો શબ્દ વિશેષણ? હવે જોજો ચોપડી, અંત, પાર્થિવ, રમત, તો કેની પાછળ શબ્દ જોડાય છે, સંજ્ઞા જોડાય છે એના આધારે તમે નક્કી કરી શકશો. ચાલો લખી નાખો. યસ, તમે સાચા છો. પાર્થિવ દેહ, બરાબર, પાર્થિવ શરીર એટલે પાર્થિવ છે એ વિશેષણ થશે. તમે જુઓ છો રમત પછી કાંઈ પાછળ મૂકી શકાતું નથી, પણ તમને ખ્યાલ આવી જશે વિશેષણની પાછળ સંજ્ઞા તમે જોડી શકશો. ત્યાર પછીનો દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી, વિશેષણ શોધો. યસ, સાચા છો. અટલ શ્રદ્ધા હે ને, તો અટલ છે એ વિશેષણ થશે. ત્યાર પછીનું 18 વરણ જેને વહોરવાને આવે, વિશેષણનો પ્રકાર. તો જો 18 વરણ, તો 18 છે એ તમને ખબર છે અને એ તમે સ્પષ્ટ કહી શકશો કયું થશે, તો એ સંખ્યાવાચક થશે. ત્યાર પછીનો પ્રશ્ન, કરુણ ગીત સાંભળી તે બેસી ગયો. અહીંયા પણ તમારે વિશેષણ શોધવાનું છે. કરુણ ગીત સાંભળી તે બેસી ગયો. વેરી ગુડ. અહીંયા શું આવશે? કરુણ, હા ને, કરુણ. ત્યાર પછીનો કયો શબ્દ વિશેષણ નથી? તો ધર્મ, ચતુર, મોટું, સુંદર. વેરી ગુડ, તમે સાચા જ છો. ચતુર, નાર, મોટું, ફળિયું, સુંદર, પેન, તો આ બધી પાછળ આપણે સંજ્ઞા લાગી શકે. ધર્મ, તો ધર્મ છે એ વિશેષણ નથી. નાના મોટા પક્ષીઓ આકાશમાં ઉડે છે. આ મિત્રો બધા પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈએ છીએ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આવું અગાઉ પૂછાયેલું. તો યસ, નાના મોટા બિલકુલ સાચું છે. પક્ષીઓ છે એ વિશેષ્ય છે, નાના મોટા છે એ વિશેષણ છે. મને ખાલી જગ્યા ગાંડીવનું અભિમાન હતું. મિત્રો આ ધોરણ 12ના સંદર્ભે છે, આમ તો બધા વિશેષણ છે, પણ ટેક્સ્ટ બુક આધારિત જો પ્રશ્નની વાત આવે તો એને મારા શબ્દ આવશે. મને મારા ગાંડીવનું અભિમાન હતું. તો અહીં તો બધા વિશેષણ જ છે, પણ અહીંયા સંદર્ભ ટેક્સ્ટ બુકનો છે 12thનો, તો એમાં શું આવશે? મારા ગાંડીવ. 9મું, ક્યાં આ સાદગી ભર્યા જીવનમાં ઉછરેલી યુવતી. તો અહીંયા પણ વિશેષણ, તો સાદગી ભર્યા. યસ, સાવ સાચું છે. મેં તો કાચના કર્યા કમાળ. તો યસ, ભલે કમાળ પાછળ લખ્યો છે, કાચના આગળ લખ્યો છે, પણ તમને ખબર છે કાચના કમાળ, તો અહીંયા જે કાચના છે એ વિશેષણ થશે. તો મિત્રો જુઓ તમારે 10માંથી કેટલા સાચા પડ્યા અને જરૂરથી મને કોમેન્ટ્સમાં મોકલી દો. તો મજા આવી મિત્રો. વિશેષણ વિશે બસ આટલી વાત પૂરતી છે અને મને ખાતરી છે કે વિશેષણ વિશે હવે ગમે ત્યારે પૂછાય તમને આવડતું હશે. અમુક લોકો કહી રહ્યા છે કે સર બધું બરોબર પણ વલોણું થઈ જાય, તો ચલો વલોણું આપી દઈએ. મિત્રો આમ જોઈએ ને તો તમે સતત કામ કરો ને એમ તમારી આસપાસ વિશેષણો ઉમેરાતા જશે એને, અને એ વિશેષણો બધાને મળી શકે છે. બસ કાર્ય કરીએ જવાનું છે. તો આ વલોણાની અંદર કે કાર્યો કરીએ જાઓ ચોક્કસ ફળિયા કરશે. કાર્યો કરીએ જ જાઓ ચોક્કસ ફળિયા કરશે. આગળ વધીએ જ જાઓ વિશેષણો મળ્યા કરશે. જ્યાં મિત્રો તમને ખૂબ સારા વિશેષણો મળે અને એ રીતે તમારી સફર છે એ આગળ વધતી જ રહે એવી હાર્દિક શુભેચ્છાઓ. મિત્રો ઘણા બધા વિડીયોઝ બનાવવાના છે. દરેક ટોપિક વાઇઝ આપણે એટલી સ્યોરિટી સાથે કામ કરશું કે જેથી કરીને ગુજરાતીમાં પણ ગણિત અને રિઝનિંગની જેમ પૂરેપૂરા માર્ક્સ મળે. તો જે કોઈ તલાટી છે, કોન્સ્ટેબલ છે, કોઈ પણ પરીક્ષા આવતી હોય, બિન સચિવાલય છે
જીપીએસસી છે, જેમાં તમે ડિટેલમાં વાત કરી શકો, ડિટેલમાં કામ કરી શકો, એવો હંમેશા આપણે એનડીસીનો પ્રયાસ રહે છે અને કરતા રહેશું. અને તમારા લોકોનો પણ ભાવ પ્રેમ છે કે તમે લોકો પણ બધાને આ વિડીયો શેર કરી અને બધાને હેલ્પફુલ થઈ રહ્યા છો. તો મિત્રો, હેલ્પ કરતા રહેશું, આનંદ કરતા રહેશું, બધાને જોડતા રહેશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો. અને હા, કોમેન્ટ ભૂલાય નહીં. તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં લખજો. આવજો.